નમસ્કાર, વિશેષ રજૂઆત સાથે હું છું અન્વી। ચીન સામે ચક્રવ્યૂહ તો ભારત અને ચીનની બોર્ડર પર જે પ્રકારનો તણાવનો માહોલ છે તેની સામે ભારત લડવા માટે તૈયાર છે। ગઈકાલે વડાપ્રધાન મોદીની લેહની સરપ્રાઇઝ મુલાકાત હોય અને જવાનોનો જુસ્સો વધારવાની વાત હોય, એક તરફ એપ્લિકેશન્સ પ્રતિબંધ મૂકવાની વાત હોય કે પછી રશિયા સાથે યુદ્ધ જહાજો ખરીદવાની વાત હોય, આ બધી જ બાબત ચીન સામે ચક્રવ્યૂહ ગોઠવવાની બાબત છે। ચીન સામે ચક્રવ્યૂહ ગોઠવવા માટે અનેક દેશોનો સાથ પણ છે, પરંતુ એ સાથની વચ્ચે ભારતનું સ્ટેન્ડ શું રહેશે એ પણ એક મહત્વનો મુદ્દો છે। ચીન સામે ચક્રવ્યૂહ ગોઠવવા માટે બીજા કયા કયા મુદ્દાઓ વણી લેવા પડશે એ અંગે પણ આજે વાતચીત કરવી છે। આપણી સાથે જોડાયા છે જયદેવ જોશી, જેઓ ડિફેન્સ એક્સપર્ટ છે, ઉત્પલ વોરા, જેઓ એર કોમોડોર છે। આ બંનેનું સ્વાગત છે જીએસટીવીમાં। જયદેવભાઈ, પહેલા આપને પૂછવા માંગીશ કે જે રીતે વડાપ્રધાન મોદીએ ગઈકાલે લેહ મુલાકાત કરી, સરપ્રાઇઝ મુલાકાત રહી, જે રીતે જવાનોનો જુસ્સો વધાર્યો, દેશવાસીઓનો પણ જુસ્સો વધ્યો છે, કેવી રીતે જોઈ રહ્યા છો તેને? જી ચોક્કસપણે અન્વી, આપ કહો છો તે રીતે જુસ્સો સૌનો વધ્યો છે કે ત્યાંના સૈન્યનો હોય, ત્યાંના સૈન્ય કમાન્ડરોનો હોય, ઘવાયેલા સૈનિકોનો હોય અને દેશનો હોય, બધાનો જુસ્સો વધ્યો છે। પણ શું આપણે આ કવાયતને, ગઈકાલની વિઝિટને માત્ર જુસ્સો વધારવાની એક કસરત તરીકે જોવાની? જો આ પ્રશ્નનો જવાબ હા હોય તો બધું બરાબર છે, બધું બરાબર થયું છે ને ધાર્યું પરિણામ મળ્યું છે। પણ જ્યારે પ્રધાનમંત્રી આવી રીતે જાય અને વૈશ્વિક ફલક ઉપર આપણે ચીનને પણ ઘણા સંદેશો આપવાના હોય, વિશ્વ ફલકને ઘણા સંદેશો આપવાના હોય, એ બધા લક્ષ્યાંકો પણ ચોક્કસપણે આપણા મગજમાં હતા। પ્રધાનમંત્રીજીએ ત્યાં જે વાત કરી છે તેમાં ચીનનો ઉલ્લેખ ઓછો કરીને પોઇન્ટેડ ક્વેશ્ચન ચીનને પૂછ્યા છે। વિસ્તારવાદી નીતિ હવે નહીં ચાલે એ વાતો થઈ જ છે। એક વધુ પણ વધારે આવકારદાયક વાત જે મને લાગી એ છે કે લદ્દાખ જે છે એ ભારતની ગૌરવનું પ્રતીક છે। માત્ર લદ્દાખ નહીં પણ એક આખું નરેટિવ જો એ પ્રકારનું આપણે અવાજ નથી આવતો મને, એક જો આપણે આખું નરેટિવ સેટ કરી શકીએ કે ભારતનું જે જમીન છે એ માત્ર એલએસી સુધી નહીં, એલએસી થી ચીન સુધી છે, એટલે કે કરેક્શન, એલએસી થી આંતરરાષ્ટ્રીય સીમા સુધી છે। આ નરેટિવ સેટ કરવામાં ગઈકાલની આ વિઝિટ જે વાત કરવામાં આવી છે અને આ વાતને આપણે જો બેકઅપ કરી શકીએ આપણા ડિપ્લોમેટિક્સ લેક્ચર્સ, સ્ટેટમેન્ટ્સ એ વિધાનો દ્વારા જે યુનાઇટેડ નેશન્સમાં હોઈ શકે કે બીજા ગ્લોબલ ફોરમમાં હોઈ શકે, તો ગઈકાલની એક્સરસાઇઝ એ જુસ્સો વધારવાથી પણ વધારે સારા હાર્યા અને ઉચ્ચ પરિણામો આપણને આપી શકે। જી ઉત્પલભાઈ, જે રીતે વડાપ્રધાન મોદીએ લેહમાં સંબોધન કર્યું અને કહ્યું કે વિસ્તારવાદનો યુગ હવે ખતમ થઈ રહ્યો છે, પરંતુ શું આ માત્ર જુસ્સો વધારવાથી કે પછી આ રીતના સંબોધન કરવાથી બધું થાળે પડશે ખરું? અન્વી, તમારો સવાલ ખાસ મહત્વનો છે અત્યારના સંજોગોને જોતા, કારણ કે એક બાજુથી જે જાતની સિચ્યુએશન ચીને ક્રિએટ કરેલી છે અને જે જાતનો જમાવડો ચીન તરફથી મિલિટરી બેલેન્સને અનબેલેન્સ કરવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે એ બહુ જ ડેન્જરસ છે અને માટે કોઈ પણ સેલ્ફ રિસ્પેક્ટિંગ નેશને આનો પૂરેપૂરો એને નિષ્કર્ષ કાઢ્યા પછી આનું મિલિટરી એનાલિસિસ કરવામાં આવે તો એક જ વસ્તુ બહાર આવે છે કે ચીનનો કોઈ દિવસ વિશ્વાસ થઈ શકે નહીં। આપના જ્યારે પહેલા પણ 9મી મેના જે પ્રોગ્રામની અંદર પણ મેં કહ્યું હતું અને હજી પણ એ વસ્તુ અત્યારે ઓલ્ટર થઈ નથી કે એક બાજુથી જે ડી-ઇન્ડક્શન, ડી-એસ્કેલેશનના જે જાતના ગાણા ગવાઈ રહ્યા છે અને એની અગેન્સ્ટ જે ગ્રાઉન્ડ રિયાલિટી ડેવલપ થઈ રહી છે એ ટોટલી અલગ જાતની છે। માટે તમે દૌલતબેગ ઓલ્ડીથી ડેમચોંગ અને ત્યાંથી નીચે આવીને ગાલવાન વેલી અને એનાથી નીચે પેંગોંગસો લેક અને ફિંગર જટીઝ, હોટ સ્પ્રિંગ્સ અને રાઈટ અપ ટુ ડાઉન બિલો, જો આ પ્રમાણે આપણે એને નિષ્કર્ષ કાઢીએ તો નોટ ઓનલી આ એરિયાની અંદર પણ અધરવાઇઝ અરુણાચલ પ્રદેશ, સિક્કિમ અને ત્યાં આગળ પણ થોડો ઘણો જમાવડો અને એ ઉપરાંત સલામી સ્લાઇસિંગની જે એટીટ્યુડ ચીન અત્યારે અખત્યાર કરી રહ્યું છે એને લઈને કોઈ પણ સેલ્ફ રિસ્પેક્ટિંગ નેશને તૈયાર રહેવું પડે। માટે આપણે આ જે વખત હતો એ ગુમાવ્યો નથી। we have in a very structured and in a balanced manner
we have matched the Chinese, force level, boot by boot, tank by tank, artillery by artillery, fighter jet by fighter jet, UAV by UAV, and including satellite imageries એની સાથે on a minute to minute basis, we have taken, a very, concerned and in a very concerted way, we have tried to, match the force level of the Chinese army, or PLA army and air force. I am sure similarly such measures are also being taken by Indian Navy to checkmate Chinese Navy in South China Sea, Malacca Straits, and also in the Indian Ocean region, and be prepared in a responsible manner to hurt the Chinese interests in this, the region. માટે અત્યારના જે સિચ્યુએશન છે એની અંદર જે પ્રાઇમ મિનિસ્ટર ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબે જે વિઝિટ કરી ગઈકાલે એ માટે સોલિડારિટી દેખાડવી કે લુક એટ ધી હાઈએસ્ટ લેવલ ઓફ ધી ગવર્મેન્ટ એઝ અ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ધ કન્ટ્રી આઈ અશ્યોર યુ ધેટ ધ હોલ નેશન ઇઝ વિથ યુ, વી આર વિથ યુ, એન્ડ ઇફ દેર ઇઝ અ રિક્વાયરમેન્ટ then you all should not worry about anything else, but in a wholehearted manner you should be prepared to take on the Chinese onslaught. એટલે આ જે સિચ્યુએશન છે એ જોતા પ્રાઇમ મિનિસ્ટરની વિઝિટ જે લેમાં કરી અને કોર કમાન્ડર્સ અને આર્મી કમાન્ડર્સ સાથે મળી અને જ્યારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને આર્મી ચીફ વોઝ ઓલ્સો પ્રેઝન્ટ દેર, તો એમને ફૂલ બ્રીફિંગ આપવામાં આવ્યું છે અને એ પછી એમણે 1-to-1 જે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ છે એને સેન્ડ મોડલ ઉપર એકચ્યુઅલ એને કમ્પ્યુટરાઇઝ વે અને બધી રીતે પ્રાઇમ મિનિસ્ટર મસ્ટ બી અપ્રાઇઝ કે જો આ ડિસિઝન લઈએ અને આ પ્રમાણે એક્શન લઈએ તો આના કોન્સિક્વન્સીસ ને રેમિફિકેશન આ પ્રમાણે આવે અને માટે નેશન હેઝ ટુ બી પ્રિપેર્ડ ફોર ઇટ. માટે નાઉ પ્રાઇમ મિનિસ્ટર હેઝ ગોટ એ ફર્સ્ટ હેન્ડ ઇન્ફોર્મેશન of the actual situation on a ground zero, and which is actually required because when he faces the cabinet committee on security or when he is in the presence of his cabinet, then he exactly knows what kind of decision. એટલે તમામ સ્થિતિની સમીક્ષા કરી. બિલકુલ ત્યાં બિલકુલ પ્રશાંતભાઈ ગઢવી જોડાયા છે આપણી સાથે, રાજકીય વિશ્લેષક છે. પ્રશાંતભાઈ, જે રીતે લેહની મુલાકાત કરી વડાપ્રધાન મોદીએ, જુસ્સો વધાર્યો અને દેશવાસીઓનો હોય, જવાનોનો હોય, એક હુંકાર પણ ભર્યો છે કે વિસ્તારવાદી યુગ હવે બંધ થયો છે, આપણે વિકાસવાદ યુગ તરફ આગળ વધી રહ્યા છે, પરંતુ મુદ્દો એ છે કે યાત્રાથી હાંસિલ શું થશે? જો સૌથી પહેલા તો આપણે ગઈકાલે પણ એની ચર્ચા કરતા હતા અને મારા મિત્ર જયદેવભાઈ પણ આપણી સાથે હતા. ચીન સાથે કંઈ પણ કરવું, જો આમાં આપણા જે દુશ્મન દેશો કદાચ ઘણા બધા હશે, એમાં પાકિસ્તાન ક્રોસ બોર્ડરનું યુદ્ધ, એના માટે આપણે કોઈની સાથે કંઈ પણ ચર્ચા કર્યા વગર કંઈ પણ કરીએ ને તો વાંધો નથી આવવાનો. પણ ચીન સાથે કંઈ પણ કરતા પહેલા બહુ જ બધું એનાલિસિસ, ડીપ એનાલિસિસ, કારણ કે આ ખાલી કન્વેન્શનલ કે ટ્રેડિશનલ વોર નથી અને એ વોર કરીને આમાં કંઈ એવું લઈ લેવાનું નથી અત્યારે. એટલે બહુ બધા પાસા, બહુ 360 ડિગ્રી આનું એનાલિસિસ કરવું પડે અને એટલા માટે મને એવું લાગે છે કે એટલી સિરિયસનેસ પ્રાઇમ મિનિસ્ટર લેવલે આવી અને એ પોતે જ ત્યાં આની રૂબરૂ મુલાકાત કરી, મેપ જોવો, એ જગ્યા જોવી, જે તે આખી જગ્યાને બધી રીતે, એટલે જેને કહેવાય કે આઝાદ હિન્દ પહેલાથી આનું આખું એનાલિસિસ કરવું પડે. એટલે બધું જ સમીક્ષા કર્યા પછી કોઈ એક ડિસિઝન ઉપર, અને ડિસિઝનની આપણે વાત કરીએ તો છેલ્લા 1.5 મહિનાથી ચર્ચા બંને પક્ષે ચાલુ છે. 6ઠી તારીખે વિડીયો કોન્ફરન્સિંગથી વાત થાય છે અને 14 તારીખે કે 12 તારીખે હુમલો થાય છે અને 45 વર્ષ પછી એમણે પણ આ પરંપરાને તોડી છે જે બથમબથીથી. બાકી ચીન માટે આપણે કોઈ આ તણાવની પરિસ્થિતિ ક્યારે ઊભી જ ના થાય. ચીન બોર્ડર પર આપણને આ ચિંતા જ ના હોય કે એ લોકો આપણામાં ઘૂસે કે આપણે એમનામાં ઘૂસી ગયા. નોટ વચ્ચે એવા પણ કે ભાઈ આપણે 30 કિલોમીટર એ લોકો આપણામાં અંદર ઘૂસી ગયા છે, આપણી જે છેલ્લી પોસ્ટ છે આપણી બોર્ડરમાં 30 કિલોમીટર અંદર છે. તો આ બધી ચર્ચામાં મને એવું લાગે છે કંઈ પણ એટલે આજે પગલું ભરવું હોય, જેમ પાકિસ્તાન વખતે એટલે પુલવામા વખતે આપણે નક્કી કરીને બાલાકોટને એટેક કર્યો તો એમાં કોઈને પૂછવાનું જવાનું, બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે આના રિપેર્કેશન શું આવે છે, આના ઇમ્પ્લિકેશન શું આવે છે. ચાઇનીઝ, યસ, ચાઇના ઉપર કંઈ પણ કરતા પહેલા નાના મોટા રિપેર્કશનથી તૈયાર બધાએ રહેવાનું છે, આખા દેશે રહેવાનું છે. પેલામાં આપણે ખાલી આર્મી એટેક કરે અને આપણને ખબર છે સામે કન્વેન્શનલ વોરની પરિસ્થિતિ ઊભી થાય. ચાઇનામાં કંઈ પણ કરો તો એની ઘણી બધી રિપર્કેશન આપણા લેવલે, એટલે છે એન્ડ યુઝર લેવલે પણ આના ઇમ્પ્લિકેશન્સ આવશે અને એનાથી આપણે પણ તૈયાર રહેવું પડશે. તો એ તૈયારી પણ અત્યારથી ધીરે ધીરે બુસ્ટઅપ કરવી, સેનાને એ રીતે મજબૂત કરવી, કારણ કે આજ સુધી 62 પછી આવું યુદ્ધ થયું જ નથી ક્યારે ચાઇનીઝ સાથે. અને એ ચાઇનાનું વોર કરવું, આપણે ગઈકાલે જે વાત કરતા હતા એ પ્રમાણે કે અત્યારે શું આ પરિસ્થિતિનું આપણે સમીક્ષા એ પણ કરી રહ્યા છે કે શું આ ચાઇના વર્લ્ડ વોર 3 ના ભાગરૂપે આગળ વધી રહ્યું છે, તો આપણે પણ એક સ્ટેન્ડ લેવાનો વારો આવશે એક સમય, આજે નહીં તો ડાઉન ધ લાઈન આફ્ટર 6 months 1 year.
તો એવી પરિસ્થિતિ થાય છે. તમે જો વચ્ચે પણ યુએસએ કીધું, હવે યુએસ ને ચાઇના આમ તો કાયદેસર બાપે માર્યા વેર છે, તેમ છતાં વચ્ચે ટ્રમ્પે એવું કીધું હતું કે હું મધ્યસ્થી કરવા તૈયાર છું. એટલે એ ભાઈને મધ્યસ્થી કરાવી છે, એક બાજુ એને ઇનડાયરેક્ટ ચાઇના ઉપર વોર કરાવવું છે, ટ્રેડ વોરમાં એને કમર તોડી નાખવી છે, આ બાજુ ચાઇના આપણી જોડે ડાઈ વાતો કરે છે અને તેમ છતાં આ હુમલો કરાવડાવે છે. તો આ રાજકારણને સમજવું બહુ સમજવું પડશે અને બહુ માઇક્રો લેવલે આનું પ્લાનિંગ પણ કરવું પડશે. આ કઈ સીધું ઇટ ઇઝ નોટ અ પાકિસ્તાન અગેન એન્ડ અગેન હું કહું છું કે એ હોય ને તો આટલી વાર જ ના આપણે કરીએ, અત્યાર સુધીમાં એમને જડબાતોડ જવાબ મળી ગયો હોય. પણ આમાં એડમિનિસ્ટ્રેટિવલી, પોલિટિકલી, ઇન્ટરનેશનલી, યુએન લેવલે અને આ વોરની દ્રષ્ટિએ કે ક્રોસ બોર્ડર છે તો શું છે, બધા જ પ્રકારના વિચાર કર્યા પછી કંઈક પગલું ભરવું પડે. એટલે ચક્રવ્યૂહ ગોઠવવું પડશે. બિલકુલ, બિલકુલ. એક ચક્રવ્યૂહ ગોઠવવું પડશે. જયદેવભાઈ, ભારતે ચીનને ઘેરવા માટે ચોક્કસ એક ચક્રવ્યૂહ ગોઠવવો પડશે. જે રીતે અમેરિકા, ફ્રાન્સ, જાપાન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ પૂર્વી એશિયા છે, બધા દેશોનો આપણો સાથ છે, પરંતુ તેમાં ભારતનો સ્ટેન્ડ શું રહેશે? ભારતનું સ્ટેન્ડ જે કંઈ પણ છે, દક્ષિણ એશિયામાં ઇટ્સ અ વોર ઓફ ડોમિનન્સ નાઉ, કે કોણ ડોમિનેટ કરે, ચીન અથવા ભારત. બંને સાથે પણ કરી શકે એવું તો છે નહીં કે ઇટ્સ અ વન વે ટ્રાફિક. ભારત પણ ડોમિનેટ કરી શકે છે, ચીન પણ ડોમિનેટ કરી શકે છે. બંનેના પોતાના માર્કેટ્સ છે, પોતાની પ્રોડક્ટ્સ છે અને ધ થિંગ્સ આર ગુડ. પણ જે રીતે ચીન વિસ્તારવાદી રહ્યું છે, there is no denying the fact કે ફેક્ટને કોઈ નાના પાડી શકે કે ચીન હંમેશા માટે વિસ્તારવાદી રહ્યું છે. તો એ વિસ્તારવાદનો સામનો ભારત કઈ રીતે કરી શકે છે, એ વાત થઈ જમીની અને સમુદ્રી સીમાઓ. બીજું, અર્થતંત્રની રીતે ચીન પાસે એટલો લેટેન્ટ મેન પાવર છે, એટલી ટેકનોલોજી છે, એટલા પ્રોડક્શન હાઉસીસ છે અને કદાચ એક આપણે સ્વીકારવું પડે, આપણને ઓછું ગમે તો પણ આપણા કરતા વધારે ડિસિપ્લિન્ડ વર્કફોર્સ છે ત્યાં. અને પોઝિટિવ જરાય નહીં, પણ એક ચીનની લાક્ષણિકતા એ છે કે ત્યાં વન પાર્ટી ગવર્મેન્ટ કે વન પાર્ટી સિસ્ટમ જ છે. એને કારણે બહુ વિરોધના સૂર હોતા નથી. અને જો હોય છે તો ચીન એ આયર્ન કર્ટન્સની પાછળ, એટલે લોખંડી પડદાઓની પાછળ હોય એવું ચીન છે. એને કારણે એ વિરોધના સૂર બહાર નથી આવતા. એકીકૃત શાસનના કારણે આર્થિક રીતે અને બાકીના બધા ફેક્ટર્સને કારણે આર્થિક રીતે આગળ છે. આર્થિક રીતે જો ભારતે ડોમિનેટ થવું હોય તો આપણો જે બેલેન્સ ઓફ ટ્રેડ છે, ભારત એક્સપોર્ટ ઓછું કરે છે, ઇમ્પોર્ટ વધારે કરે છે. ચીન આનાથી એક્ઝેક્ટલી ઓપોઝિટ કરે છે. એ લોકો વધારે એક્સપોર્ટ કરે છે, ઇમ્પોર્ટ ઓછું કરે છે. સામરિક રીતે, અર્થતંત્રની રીતે અને ડિપ્લોમસીમાં ભારતના મિત્રો નજીકના અમુક વર્ષોના ભૂતકાળમાં વધ્યા છે, પણ એ મિત્રો ટેન્જિબલ ફ્રેન્ડ છે કે નહીં, કટોકટીના સમયે ભારતની મદદ કરશે કે નહીં. પેલા બરાક ઓબામા હોય, પછી ટ્રમ્પ આવે કે પછી કોઈ ત્રીજું આવે, એ સાતત્યપૂર્વક આપણી સપોર્ટ કરતું રહે અને આપણો સપોર્ટ કરે, એટલે માત્ર આપણો જ સપોર્ટ કરે. F-16 વિમાન પાકિસ્તાનને આપે અને એ જ F-16 વિમાન આપણી સામે વપરાય. અત્યારે આપણા મિત્રો અને અમેરિકાના આપણા તરફના પ્રેમથી આપણે મોહી જવાની જરૂર નથી. એ લોકોને આપણામાં કંઈક સ્વાર્થ છે એટલે કરે છે. જસ્ટ એક લાઈનમાં પૂરું કરવાનું કે આ બધા ફેક્ટર્સના કારણે અત્યારે આ 3-4 મોરચાની લડાઈ જો ભારત લડે તો સાઉથ એશિયન રિજિયનમાં વી કેન ડોમિનેટ મોર. બાકી અત્યારે આપણે એ સ્વીકારવું રહ્યું કે આપણે ઘણું રીવર્ક કરવાનું છે અને તો આપણે કદાચ ડોમિનન્સની આ લડાઈમાં ચીનને માત આપીશું. બિલકુલ. ઉત્પલભાઈ, જેમ જયદેવભાઈ જણાવ્યું કે અમેરિકા આપણી સાથે છે ચીનની લડાઈમાં, કારણ કે જે રીતે એપ્લિકેશન્સ આપણે બેન કરી એ અંગે પણ માઇક પોમ્પિયો કહ્યું હતું અને આ નિર્ણયને સરાહ્યો હતો. પરંતુ આપણે આંધળો વિશ્વાસ અમેરિકા પર મૂકવો પણ કેટલો યોગ્ય છે? અન્વી, મારો આની અંદર ટોટલી ડિફરન્ટ પરસેપ્શન છે અને આઈ વોન્ટ ટુ સ્ટીક માય નેક આઉટ ઓન ફ્યુ ઇશ્યુઝ. ઓકે. અને યુ હિયર મી આઉટ અને આઈ વુડ લાઈક ટુ બી પ્રૂવન રોંગ ઓન ધીઝ ઇશ્યુઝ. ઓકે. નંબર 1, આજે જો ચાઇનાની આટલી સ્ટ્રોંગ પોઝિશન વર્લ્ડની અંદર છે 1990 પછી, તો એ એક જ એને માટે કોન્ટ્રીબ્યુશન જો કોઈ કન્ટ્રીએ કર્યું હોય તો દેટ ઇઝ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. જો યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને યુરોપિયન યુનિયને 1990 પછી ચાઇનાને આ સ્થિતિમાં ના લાવ્યા હોત તો અમેરિકાને અને આખા વર્લ્ડને આ ચાઇનાની સ્થિતિ જોવાની કોઈ દિવસ આવ્યો ના હોત. રિમેમ્બર, એ વખતે હેનરી કિસિંજર અને નિક્સન ડ્યુઓ surreptitiously through Islamabad they went for a secret visit to China
અને US-China relations got a total flip. And thereafter, China was on an upward swing. And China was, absolutely uncontrollable as far as progress is concerned. એ વખતે ઇન્ડિયા અને ચાઇનાની જીડીપી વોઝ ઓલમોસ્ટ ઇક્વલ. પણ 1990 પછી આજે 2020 ની અંદર ચાઇનાની જીડીપી અને મિલિટરી પાવર, ઇકોનોમિક પાવર અને ઇન્ડસ્ટ્રીયલ પાવર ઇઝ 5 times the size of India. Now second point, nobody comes and fights for you. માટે અમેરિકાનો કોઈ જાતનો આવો એવો આપણે રાખી લેવું કે અમેરિકા આવીને આપણને મદદ કરશે ને આપણી વોર અમેરિકા લડશે, that is out of question. અમેરિકા કેન પ્રોવાઈડ એ મોરલ સપોર્ટ અને બીજા આપણને શસ્ત્ર સરંજામ ને બીજું બધું પ્રોવાઈડ કરે. પણ હાઈટેક હાઈ ટેકનોલોજી, વેપન, સેન્સર્સ અને પ્લેટફોર્મ એન્ડ એસેટ્સ, ઇટ ઇઝ નોટ સો ઇઝી કે કાલે વોશિંગ્ટન ડીસી માંથી ઉડીને અહીંયા આપણા ફોરવર્ડ બેઝિસ પર બધું આવી ગયું એન્ડ વી કેન સ્ટાર્ટ મેકિંગ ઓપરેશનલ યુઝ ઓફ ધોઝ એસેટ્સ. અથવા તો હાઈટેક ધી વોરશિપ્સ આર પ્રોવાઇડેડ ટુ યુ અને યુ પુટ પીપલ ઇનટુ ધેટ અને સ્ટાર્ટ ફાયરિંગ એટ ચાઇના. એ પણ નથી થવાનું. Thirdly, please try and understand that India and China as of today are totally nuclear powered Southeast Asian giants. They cannot afford to go to war and they cannot be allowed to go to war. Sentiments apart of 20 people who have got martyred, political maturity and a diplomatic maturity demands that these two countries cannot go to war. માટે if there is a necessity અને ચાઇનાનો જો વિસ્તારવાદ રોકવા જે કઈ પગલા લેવાયા એ પગલા છે that you match the military build-up with a Indian military build-up in your perceived LAC, line of actual control. This is not LOC. Make no mistake about it. Okay. માટે you cannot end up in a situation where your LOC is absolutely hot and active and other side on the other front LAC 3488 કિલોમીટરની એ પણ તમે એને એક્ટિવ કે હોટ કરીને મૂકો અને thereafter you think that India is ready to fight the two-front war with this kind of economy and pandemic that we are facing? Make no mistake about it. એ બધા સપના જોવાના છોડી દો. Okay. માટે if at all there is something is necessary, which is from the political necessity point of view, કે જ્યાં બંને જણાનો ફેસ સચવાય, at the most, underline this word, there will be some limited tactical and a localized battle in which everyone will get a bloody nose and thereafter the world powers will descend, or maybe there will be some situation whereby China will come under pressure and China will be told to honor the LAC. Okay. But તમે એમ માનો છો કે આટલા do you know for how many years the Cold War continued between America and Russia? At that moment of time when I was mentioning about US support to China, it was because it was to the advantage of USA, because they wanted to cut the Soviet Union to size. Therefore they beefed up the China. Now at this moment of time, America is making use of India to counter China, because Russia is no more a threat to America. Therefore, America is one country which is only looks after their own national interests, and therefore you have to be very careful. Indian Army, Indian Navy and Indian Force, Air Force na 80 to 85% of inventory is Russia based. Okay. And therefore, which country Mr. Rajnath Singh visited when there was the crisis and when the situation seemed to be going out of control? It was Russia. Defense Acquisition Council, in a one go, they cleared 80,000 crores worth of purchases. Which country did they approach? It was Russia. Okay. Therefore, and Putin is no angel. Please try and realize that. Putin is trying to, kill, 3 birds in one stone. 80,000 crore રૂપિયાનો શસ્ત્ર સરંજામ તમે રશિયા પાસેથી ખરીદ્યો, including S-400, MiG-29, and also the Sukhoi 30. Similarly, he has drawn you away from America. Therefore, he has shown also fingers to America, saying that look how India is ultimately dependent on me. Bilkul. And thirdly, he is also in unequivocal term, he has made a signal to China that look, my economic interest comes first. Therefore, diplomatically and economically at this moment of time, it makes political sense for me to go close to India. So therefore, he is also cutting China to size. Everybody, Anvi plays his own game.
એટલે આપણી And લડાઈ therefore don't be ચોક્કસ so- આપણી લડાઈ આપણે don't લડવી be પડશે so naive. બિલકુલ 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 પ્રશાંતભાઈ, જેમ ઉત્પલભાઈએ જણાવ્યું કે આપણી લડાઈ આપણે લડવી પડશે. આત્મનિર્ભરની જે સૂત્ર વડાપ્રધાન મોદી અને આપ્યું છે, સરકારે જે આપ્યું છે, આપણી લડાઈ આપણે લડવી પડશે કોઈના પર વિશ્વાસ કરવા કરતા. No, Anvi, what I'm saying is that યુદ્ધ કરીને જે વોર ના ભણકારા કરવાના છોડી દઈએ. જી. India and China cannot afford to go to war. We are two, nuclear giants. Yes. Yes. And similarly, do you think America is going to carry out a missile attack on China because of India's interest? No. Which world are we in? નહીં યસ યુ આર Yes, you એબ્સોલ્યુટલી are right. રાઈટ ઉત્પલભાઈ, હું એ જ વાત બિલકુલ. કરતો હતો અને મેં એ જ કીધું કે કન્વેન્શનલ વોર એટલે ટ્રેડિશનલ વોર આપણે જે ઈચ્છીએ છીએ એ એટલું ઈઝી નથી કે આજે કહી દીધું ને કાલથી ચાલુ કરવું છે ને એના માટે આ બધી તૈયારી થઈ રહી. નહીં, ઇન્ડિયા અને ચાઇના કેન નોટ બી સેપરેટેડ. આ પેલા જેવું છે, આ અફેર એ રીતે ઇઝીલી બ્રેક ન થઈ શકે અનલેસ કે કંઈક બેમાંથી એકનો, એટલે જ્યારે અફેરમાં પણ આવું થતું હોય કે બેમાંથી એક નહીં મરે ત્યાં સુધી જીવન મરણના એ કોલ આપેલાની વાત છે. એટલું ઈઝી નથી જેટલું આપણે સમજીએ છીએ. જે દિવસે પ્રધાનમંત્રીનું સંબોધન હતું અને યોજના બહાર પાડી ત્યારે પણ લગભગ આખા દેશમાં ચર્ચા હતી કે ચાઇના બોર્ડર ઉપર કંઈ બોલશે આ, પણ પ્રધાનમંત્રીના સ્ટેજ ઉપરથી આટલું ઇઝીલી નથી બોલી શકાતું. એ વસ્તુ એ સમજ્યા છે એટલા માટે ત્યારે કંઈ નહીં બોલીને બીજા જ દિવસે પછી એમણે મુલાકાત લીધેલી છે. આને લઈને 2-3 ઓપ્શન્સ વર્કઆઉટ થાય છે કે શું થઈ શકે છે, શું પ્રોબેબિલિટીઝ છે અને શું પોસિબિલિટીઝ છે. અને અગેન હું અમારી વાતને દોહરાવું છું કે આ પાકિસ્તાન જેટલું ઇઝી નથી. ત્યાં તમે કંઈ બી કરો તો આખા વર્લ્ડમાં ક્યાંય કોઈને કોઈ ફરક નહીં પડે. ત્યારે પાકિસ્તાનને કદાચ કોઈનો સપોર્ટ લેવા જવું પડશે કે મારી પડખે ઉભો રહે. પણ અહીંયા જ્યારે કરો ત્યારે બહુ બધી રીતે, કારણ કે ઇન્ડિયા અત્યારે ગ્લોબલી એવી પોઝિશનમાં બેઠું છે અને એમાં ખાસ કરીને અત્યારે યુએનમાં જે રીતે 184 જણનો આપણને 192માંથી 184 નો સપોર્ટ મળતો હોય અને આપણે ગેસ્ટ એટલે મેમ્બર બની શકતા હોય, તો આવી પરિસ્થિતિમાં વી આર આન્સરેબલ ટુ સો મેની અધર કન્ટ્રીઝ. આત્મનિર્ભરતાની જે વાત હતી કે અત્યારે આપણે જેમ લગભગ $60 બિલિયન કરતા પણ વધારેનું ઇમ્પોર્ટ ચાઇનીઝ પાસેથી કરીએ છીએ. એટલે ચાઇનાની ઉપર આપણે હાઈલી ડિપેન્ડન્ટ છીએ. સવારે આપણે ઉઠીએ અને મોબાઈલ ગુડ મોર્નિંગનો ખોલીએ ત્યારથી ગુડ નાઇટનો મેસેજ જાય ત્યાં સુધીમાં આપણે ઘણો બધો આપણી ડિપેન્ડન્સી છે એ કેટલી ધીરે ધીરે ઓછી કરી શકાય છે. એવું નથી આ વોર એટલે એવું આપણે એકબીજાને પતાઈ દેવાના છે ને પૂરું કરવાનું છે, એ નથી. આ એવી લડાઈ ચાલુ કરવાની છે સ્લોલી, ધીરે ધીરે, ગ્રેજ્યુઅલી એવી રીતે લઈ જઈએ કે ઇન્ડિયા ચાઇના એક એઝ એ કન્ટ્રી એન્ટિટી રહે અને બહુ જ લિમિટેડ રિલેશન્સમાં આગળ વધીએ કે આગળ જતા કોઈ પણ લેવલે, માનો કે વર્લ્ડ વોર 3 ના એંધાણ જે ગઈકાલે હું વાત કરતો હતો કે અત્યારે ચાઇના ક્યાંક ને ક્યાંક સમર્થન મેળવવાનો પ્રયત્ન કરે છે કે જો યુએસ અને ચાઇના વોર, ટ્રેડ વોર એટલું બધું ભડકે અને વર્લ્ડ વોર 3 ઇકોનોમિકલી અને ટ્રેડની દ્રષ્ટિએ જો ચાલુ થાય તો એકબીજાના સમર્થનમાં કોણ છે. બીજું, ચાઇનાની આ પરિસ્થિતિ અને ખાસ કરીને કોરોનાનું જ્યારે થયું હતું ત્યારે પણ આપણે જોયું હતું કે ચાઇનીઝથી ઘણી બધી કંપનીઓને મૂવ કરવું હતું અને એ વખતે યુએસએ કે બીજા કન્ટ્રીઝે થોડી ઘણી ઇન્ડિયા તરફ સાઇન આપી હતી અને આપણે પણ ઘણા બધાને વેલકમ કરેલા છે. તો ચાઇનીઝને એટલે ચાઇનાને એની થોડી ઘણી દાજબી છે આપણી ઉપર, નહીં હોય એવું નથી, પણ આપણે ડિપેન્ડન્સી એટલી ઓછી કરીએ કે ગ્રેજ્યુઅલી કાં તો ઇન્ડિયા પોતે સક્ષમ બને, બધી વસ્તુ પોતાને ત્યાં જ બને અને આપણું મેક્સિમમ, આપણે જીડીપીને બેલેન્સ નથી કરી શકતા, આપણો ડોલરની સામે રૂપિયો નબળો છે. એનું કારણ બી એ છે કે આપણું ઇમ્પોર્ટ હાઈ છે અને એક્સપોર્ટ બહુ જ ઓછું છે. એને ક્યાંક બેલેન્સ કરવાની વાત છે કે 50-50 ઉપર આવે, જે અત્યારે ઓલમોસ્ટ 85-15% કે 70-30 એની શરૂઆત તો Anvi, can I just come in for 1 minute? બિલકુલ આપને હું લઉં છું એક નાનકડા વિરામનો સમય છે અને આપણે આ મુદ્દા આગળ પણ વધારીશું, કારણ કે જે રીતે ચીનની એપ્લિકેશન વડે બંધ કરી છે અને ત્યારબાદ ભારતના યુવાનોને પણ ક્યાંક વડાપ્રધાને પ્રોત્સાહન આપ્યું છે કે અહીંયા જ એપ્લિકેશન બનાવ્યા, સાથે આયાત પણ બંધ કરવાની વાત છે, પરંતુ આર્થિક રીતે ફટકો આપવાની ચીનને વાત છે, પરંતુ એનાથી કેટલો ફાયદો અને કેટલું નુકસાન થશે એ અંગે પણ વાત કરીશું. બ્રેક આપણે ચર્ચા કરી રહ્યા છીએ ચીન સામે ચક્રવ્યૂહની અને બ્રેક પહેલા ડિબેટે ખૂબ સારો વળાંક લીધો છે. ઉત્પલભાઈ કે કહેવા માંગે છે, ઉત્પલભાઈ જે રીતે વાત કરી કે આપણે કેપેબલ બનવું પડશે, અન્ય દેશોના સહારે નહીં પરંતુ આપણે કેપેબલ બનવું પડશે, આપ કે કહેવા માંગતા હતા? અન્વી, મારો જસ્ટ એક જ પોઈન્ટ છે અને આ કન્સિડર કરો, મને એ નથી ખ્યાલ આવતો કે વાય ધ ડિફેન્સ એન્ડ મિલિટરી સ્ટ્રેટેજીસ ઓફ પ્રૂવન કેલિબર, આ ચેનલની વાત નથી કરતો હું, આઈ એમ સેઇંગ ઇવન નેશનલ ચેનલ ઉપર, why they are so apprehensive about realizing the fact that this is a China's master stroke. What they have done is by amassing this kind of troops, artillery, tanks, fighter jets and everything, they have tried you down so insistently on a eastern border and they have activated the entire eastern border. Now, knowing the kind of country that China has and its military might and diplomatic might and economic might, India cannot afford to take it in a very casual way.
Therefore, India was forced to shift the resources from Northern Command and Northwestern Command and Western Command part of it on Eastern sector, so that China does not play foul with you. Now, what they have done? Therefore, you have become slightly weaker in shifting the center of gravity on a Western border to, if you wanted to, now you can't do it so easily. Therefore, the end game that you have decided on the western border, northwestern border, and northern border with Pakistan slightly becomes weaker. And that is exactly what China wants. As a military man, it hurts my military ego to say that it is a Chinese master stroke. But I have to accept that. If I don't accept, I will not be able to do a honest military analysis of the actual facts. Now, see the situation. Every time you try to speak about POK, Gilgit-Baltistan, Baluchistan, and Akasai Chin, China will start amassing, troops on the eastern sector. And therefore, you will be forced again to shift your center of gravity from there to here. Therefore, Imran Khan and Bajwa, they have gone and cried in front of Xi Jinping and the PLA, saying that if you don't hold my hands and if you do not help me out at a crucial stage like this, my Gilgit-Baltistan is gone. India will take it away. Therefore, you please create some situation and take pressure off me. And that is what they've so beautifully they've achieved. Okay. And you cannot, in the current circumstances and in a foreseeable future, you cannot take on two nuclear neighbors, by going into war. People may say that Pakistan is a cakewalk. It is not. It's a nuclear neighbor. Okay. Therefore, you can carry out a Balakot strike. You can go in ingress and come out as a egress and make a statement that we have only struck the terrorist camp, but we have not carried out a strike against Pakistan. It was a very, very carefully worded statement of the Indian Army and Indian government. Okay. Why? There was a reason behind it, that we are not activating anti-Pakistan measures. We have only struck the terrorist camp. Okay. Therefore, please understand, geopolitics and geostrategic issues are totally different. If it was so simple, we would have taken over POK, we would have taken over Gilgit-Baltistan. बिल्कुल. But from one side, you are telling China that you honor LAC and do not unilaterally change the LAC. Now, on the other side, how can you violate LOC on your whims and fancies? Will the world powers not tell you that on one side, on the eastern sector, you are, giving, sermons to China that do not, unilaterally change the LAC. But on the LOC, which is not LAC, it is LOC. You violate the LOC, take over POK, Gilgit-Baltistan, and then say it is ours, and therefore we will do whatever we want to do. Will the world powers let you do that? Think it over. Okay. This is a food for thought. બિલકુલ. આપણે જયદેવભાઈને પૂછીએ. જયદેવભાઈ, આપ કેટલા સમજ છો, શું કહેશો? જી, હું આપના પ્રશ્ન પર પછી આવું. અરવી, કદાચ એટ ધ સ્ટાર્ટ ઓફ ધ ડિસ્કશન નાની પહેલાનો પ્રશ્ન હતો ત્યારે કદાચ કંઈક ઓડિયો ઇશ્યુ હતા અને કદાચ ઉત્પલ વોરા સર મને કદાચ કંઈક કદાચ નહીં સાંભળી શક્યા. હવે આની પહેલાનો જે પ્રશ્ન હતો ત્યારે મેં ક્લિયર કીધું કે અમેરિકા અને એવા કેટલાય મિત્રો જે ભારતના અત્યારે પરસીવેબલ મિત્રો છે, ભારત તરફ પોતે મિત્ર છે, અને આઈ કોટ ધ વર્ડ્સ ધેટ આઈ યુઝડ કે પેલા બરાક હશે, પછી અત્યારે ડોનાલ્ડ હશે કે પછી કોઈ પણ આવે, ભારતે એ પરખવાનું રહ્યું કે આમાંથી કયો જે છે એ સાતત્યપૂર્ણ મિત્ર છે. કોઈ અત્યારે મિત્ર નથી, એ સ્વાર્થના સગા છે. Those were my words. અને ચોક્કસપણે આપણે કોઈ પારકી લડાઈ આપણા માટે લડવા નથી આવવું, એ એગ્રીએબલ છે. એન્ડ ટેકિંગ વન લાઇન આઉટ ઓફ ઉત્પલ વોરા સર કે આપણા ભારતીય સૈન્યના ઈગોને હર્ટ કરે જો આપણે પારકા શસ્ત્રએ લડાઈ લડવા જઈએ તો એ કરવાનું નથી. એ પણ એટલું જ સાચું છે અન્વી કે જે મિલિટરી માઇટની જો વાત થાય, અને મેં એ પણ આના આગલા પ્રશ્ન જવાબમાં કીધું હતું કે ભારતે ઘણું અંતરમંથન કરીને રીવર્ક, ધેટ વોઝ માય વર્ડ, કે ભારતે ઘણું રીવર્ક કરવાનું છે જો આપણે ડોમિનન્ટ પણ થવું હોય તો. વોર મોંગરિંગની જરાય વાત નથી, લડાઈની વાત નથી. એલએસી એલઓસી આપના પ્રશ્નો પર આવું અન્વી કે એલઓસી અને એલએસી વિશે આપણે શું વિચારીએ છીએ, તો યસ ડેફિનેટ બંને દેશો સાથેની આપણી આ લાઈનો, અને આપણા જીએસટીવીના દર્શકોના માટે એક સરળ ભાષામાં કહું તો એલઓસી જે છે એ પાકિસ્તાન સાથે છે, એલએસસી છે એ ચીન સાથે છે,
થોડો ડિફરન્સ છે. એલઓસી કઈ રીતે બની, એલએસી કઈ રીતે જી, જી, બની. જી. એલએસી ખુદ વિવાદિત છે, એલએસી ની આસપાસની મેકમોહન લાઈન છે ખુદ વિવાદિત છે, અને આ ઘણું બધું. પણ આપણે યુનિલેટરલી આ વસ્તુને બદલીએ તો એ શક્ય નથી બનવાનું. એમાં આપણે પૂછ્યું એટલે વન વર્ડ આન્સર વુડ બી અન્વી, કે એ રાતોરાત બદલી શકવું શક્ય નથી. ડિપ્લોમસી એના માટે જરૂરી છે, લોંગ ડ્રોન પ્રોસેસ એના માટે જરૂરી છે, પણ ડિપ્લોમસીમાં આપણો હાથ ઉપર રહે એના માટે મિલિટરી માઇટ કરવું જરૂરી છે. જેમ Okay. અટલ બિહારી વાજપેયીજી પરમાણુ ધડાકા કરે અને ત્યારે ધ બુદ્ધા સ્માઇલ્સ એમ કરે, બુદ્ધ ભગવાનના મધ્યમ માર્ગની વાત થાય, એ રીતે શક્તિ અર્જિત કરવી જરૂરી છે. ચીન સાથે લડાઈ નથી થવાની કે નહીં થાય એવું આપણે કેમ કહીએ છીએ? કારણ કે આપણે ન્યુક્લિયર પાવર બનવાનું એ હાંસલ કરેલ છે. એટલે કોઈ પણ ડિપ્લોમસીમાં કે વર્લ્ડ ફોરમમાં પણ જો ભારતે પોતાનો સે અને અવાજ બુલંદ રાખવો હોય તો મિલિટરી માઇટને એકત્રિત કરીએ. વોર મોંગરિંગ, લડાઈના ભણકારો, ચોક્કસ એનાથી બચવું જોઈએ, 100% બચવું જોઈએ. અને સાવ કોમન સેન્સ થી વાત પૂરી કરવાની કે કમ્પેરિઝનો આવે છાપામાં, ટીવી ચેનલોમાં, કે ચીન પાસે આટલી ટેન્ક, આપણી પાસે આટલી, એમની પાસે આટલા લડાકુ વિમાન, આપણી પાસે આટલા લડાકુ જી, વિમાન. જી. શું આપ એવું માનો છો અન્વીન, આપણા દર્શકો પણ કોમન સેન્સ થી એવું માનશે કે એની 10 ટેન્ક સામે જો આપણી 7 ટેન્ક હોય તો 7 ટેન્ક શું આપણે આપણા ઈસ્ટર્ન સેક્ટરમાં મૂકી શકશું? જરાય નહીં મૂકી શકીએ. બાકી આખા ભારતની સરહદને રેડી મૂકવાની છે. અને આપણે તો એ દેશ અંતર્મંથન કરીએ, આપને ખોટું લાગશે પણ અંતર્મંથન કરીએ કે આપણે ત્યાં તો પુલે તૂટી જાય તો, કે કોમી રમખાણ થાય તો આર્મી આવવું પડે. આ નંબર ગેમ થી અમે ચીન જેટલા સબળા થઈ ગયા એવા ખોખલા જિંગોઇઝમ થી તો બચવાનું જ છે. બિલકુલ, બિલકુલ. પ્રશાંતભાઈ, આર્થિક રીતે ઝટકો આપી, ફટકો આપી આપણે ચીનને રોકી શકીશું ખરા? કેટલું રોકી શકીશું? ચીનને કંઈ પણ કરવું હોય તો ખાલી ભારતથી કશું નહીં થાય, કારણ કે ચીન બહુ સ્પ્રેડેડ છે ગ્લોબલી. અને ભલે યુએસ પણ ટ્રેડ વોર કેમ ચાલુ કરવું પડ્યું યુએસને પણ, કારણ કે ચીનની ધીરે ધીરે વધતી જતું વ્યાપ અને ચીની આઇટમોનો વધતો જતો વ્યાપ, એટલે એક મોટા બિઝનેસ હબમાં એનું પેનિટ્રેશન છે. એટલે ઇન્ડિયા ડેફિનેટલી જે રીતે વાત કરી છે કે આ 59 એપ આપણે બેન કરી છે એનાથી પણ ઘણી મોટી અસર થશે. કેટલા બિલિયન ડોલરની એને અસર થાય છે. પણ આ એક શરૂઆત છે. ઇન્ડિયા કંઈ પણ એક્શન લે, ચાઇનાને એ સેજ હલી શકે છે કે આ કંઈક થઈ રહ્યું છે. એટલે આ આખું એક જે ચક્રવ્યૂહ આપણો આજનો ટોપિક છે, ચક્રવ્યૂહ ગોઠવવા માટે હિન્દુસ્તાન ડાયરેક્ટ ચાઇના સાથે એટેક કરે, પેરેલલી બીજી બધી રીતે પણ વાતચીત, પણ આ કન્વેન્શનલ વોરની દ્રષ્ટિએ નહીં. અને બીજું જે બંને મારા મિત્રો બહુ સરસ રીતે સમજાવ્યું, એલઓસી અને એલએસી નો ડિફરન્સ સમજો. એલઓસી કાયદેસર વોરથી પરાણે ઝૂંટવેલા વિસ્તારોનો એક ભાગ છે. એલએસી ક્યાંક ને ક્યાંક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થી થયેલી વસ્તુ છે. અને અત્યારે જે બે ત્રણ પોસિબિલિટી છે એમાં ક્યુ કરે છે, ક્વિડ પ્રો ક્યુ. આ ઓપ્શન કે જે એટલે આપણે એકબીજાને લડીએ ના લડીએ અને કાં તો એ લાઈનને ખેંચીને નેગોશિએટ કરીએ. અને આ એક જ વાર એવું છે કે જેમાં હિન્દુસ્તાન પણ ક્યાંક ઝૂકે અને ચાઇના પણ ક્યાંક ઝૂકશે. આપણે ગઈકાલે પીએમ ની મુલાકાત થઈ, ત્યારબાદ તરત જ ચાઇનીઝે એ લોકોએ ચાઇનાના એક્સટર્નલ મિનિસ્ટરે ટ્વીટ કરીને કહી દીધું કે બંને પાર્ટીએ નેગોશિએશન ચાલુ છે અને ક્યાંક લાઇટર નોટ પર આવે એવી અમારી શક્યતા પણ છે ને અમે એ દિશામાં વિચાર કરી રહ્યા છીએ. એટલે આ ઇઝીલી પોસિબલ નથી. બીજું, હિન્દુસ્તાન આઝાદ થયું ત્યારથી બહુ ક્લિયર છે, 3.287 સ્ક્વેર કિલોમીટરનો હિન્દુસ્તાનનો એરિયા છે. અમને એટલામાં જ રસ છે, 1 ઇંચ કોઈની વધારે જોઈતી નથી, 1 ઇંચ કોઈને આપવી નથી, પણ જે અમારી છે એટલી જ અમારી પાસે રાખવી છે. અમને 1 પણ ઇંચ વધારામાં કોઈ રસ નથી. એ રીતે બધી રીતે 360 ડિગ્રી જે હું કહું છું આખો વ્યૂ લેવો પડે. સાવ આટલું ઈઝી, પણ યસ, ચાઇનાની કમર આપણા હિન્દુસ્તાન થકી ઘણી બધી તૂટી શકે એમ છે. અને એટલા માટે આ આત્મનિર્ભરનું સૂત્ર આમાં તો બન્યું જ હશે એટલા માટે, કારણ કે કોવિડને લઈને જે આખી મહામારી સર્જાઈ અને ઘણા બધા ધંધા ભાંગી પડવાના છે, તો એમાંથી ઊભા થવાની વાત હતી. પણ ઇનડાયરેક્ટ આત્મનિર્ભરતા આપણે ચાઇનીઝ સામે આ રીતે પણ ઊભી કરીએ કે હું જે કહું છું ઇમ્પોર્ટ એક્સપોર્ટને બેલેન્સ કરીએ. અને જો આ બેલેન્સ થાય તો એ ઘણી બધી રીતે હિન્દુસ્તાનને સક્ષમતા આપે એમ છે. ખાસ કરીને ઇકોનોમી બૂસ્ટઅપ થશે, જે ડોલરની સામે નબળો પડતો રૂપિયો જે છે એમાં ક્યાંક ઇફેક્ટ આવશે. તો એટલે એક્સપોર્ટ કેવી રીતે વધારી શકાય અને એના માટે મેન્યુફેક્ચરિંગ અથવા તો એ બધી વસ્તુ હિન્દુસ્તાનમાં કેવી રીતે બની શકે, અને એના માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે બીજા બધા દેશો આપણા ત્યાં વધારે આવે, આપણે ત્યાં જ એનું પ્રોડક્શન બધા મેક્સિમમ બનતા થાય. અને અત્યારે હિન્દુસ્તાનને એ સપોર્ટ લોકોને આપણે આપી રહ્યા છીએ કે જેને જેને ઈચ્છા આવે, વી આર વેલકમિંગ ધી બિઝનેસ, વી આર વેલકમિંગ ધી ડિફરન્ટ કન્ટ્રીઝ.
અને એવી એવી કન્ટ્રીઝ આપણે ત્યાં આવીને કામ કરી રહી છે કે આપણે કદાચ વિચારી પણ ન હોય, અને એ લોકોએ અત્યાર સુધીમાં ક્યારેય 2014 પહેલા કદાચ હિન્દુસ્તાનમાં ₹1નો ધંધો નહીં કર્યો. એવા પણ આપણી પાસે કન્ટ્રી ઘણા છે કે જે અત્યારે મિલિયન્સ ઓફ ડોલરનો બિઝનેસ કરે છે. તો ઓવરઓલ ઇકોનોમિકલી આ આખું આ વોર છે ને, ઇકોનોમિકલી એટલે ટ્રેડ વોરનો જે એક ભાગ છે, ટ્રેડિશનલ કન્વેન્શનલ વોરની વાત નથી. LAC જે વાત કરી રહ્યા છે એ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી જે કંઈ એ વખતે 1962 પછી ચાલુ થયેલો, અને 62 પહેલા આમ તો 1957 થી એના ભણકારા વાગ્યા હતા, ત્યારે જઈને 62માં યુદ્ધ થયું. એટલે એને પણ એ વખતે 5 વર્ષ લીધા હતા. તો આ કે રાતોરાત નથી થવાનું. જે કંઈ થાય ઇટ વિલ ટેક સમ એટલે અલગ અલગ મુદ્દે આપણે એને પડકારવું પડશે. ઉત્પલભાઈ, આપણે પૂછીશ કે અત્યારે જે રીતે પ્રાયર રેફરન્સ કન્ટ્રીના લિસ્ટમાં આપણે ચીન અને પાકિસ્તાને મૂક્યું છે, પરંતુ એક ઉદાહરણ આપીશ, કારણ કે 2018-19માં 71,000 કરોડ રૂપિયાનું વીજ ઉપકરણ આપણે આયાત કર્યું હતું. એમાંથી લગભગ 21,000 કરોડ તો આયાત આપણે ચીન તરફથી જ કર્યું હતું. તો આપણે આ રીતે જે રીતે પ્રાયર રેફરન્સ કન્ટ્રીમાં ચીનને મૂક્યું છે, આર્થિક રીતે ઝટકો આપવા, ફટકો આપવા, આપણા માટે ક્યાંક નુકસાનકારક સાબિત તો નહીં થાય ને? ચોક્કસ, ઇટ્સ એ વેરી વેરી કન્સર્નિંગ ઇશ્યુ. કારણ કે જો શોર્ટ ટર્મ ની અંદર ઓબ્જેક્ટિવ આપણે જોવા જઈએ તો ચાઇનીઝ જે અત્યારે ઓલમોસ્ટ $61 બિલિયન ની જે ટ્રેડ ડેફિસિટ છે, દેટ ઇઝ ઇન ફેવર ઓફ ચાઇના એઝ ઓફ ટુડે. અને જ્યારે આપણી ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી, ઇન્ડિયન MSME અને ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીયલ કેપેસિટી અને કેપેબિલિટી અલોંગ વિથ ધી રાઇટ કાઇન્ડ ઓફ ક્વોલિટી આપણે જ્યાં સુધી પ્રોડ્યુસ ના કરી શકીએ અને એન્હાન્સમેન્ટ ના કરી શકીએ, ત્યાં સુધી there is a possibility that it will hurt us. પણ so what if we have decided as a તમે જે ચક્રવ્યૂહ શબ્દ વાપર્યો છે, એ જો ચક્રવ્યૂહમાં ચાઇનાને લેવું હોય તો certain amount of the kind of situation જે ક્રિએટ થાય એને માટે આપણે પ્રિપેર્ડ રહેવું પડશે. I know that કે અત્યારે ફાર્માસ્યુટિકલ, ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીના API is totally in favor of China. એટલે જે વસ્તુ અત્યારે ₹10ની એક ટેબ્લેટ મળે છે, મે બી એનો રો ઇનપુટ ઇઝ કમિંગ ફ્રોમ ચાઇના, અને આપણી પાસે ફિનિશ પ્રોડક્ટ કરવાની એટલી કેપેસિટી નથી. જો એ કરવાનું શરૂ કરીએ તો પણ ઇન ધ ઇન્ટ્રીમ ઇટ વિલ કોસ્ટ અસ મેબી 15 or 20 rupees. So we'll have to pay for that. We'll have to pay more for the TV. We'll have to pay more for the mobile phone, and we have to ensure that we compete with the kind of quality that China and South Korea they are producing. So we have to be very prepared. But Anvi, the one small point that I want to take, and that is that this is China's strategic objective that they want to achieve. And this has not been done, at a tactical or a operational level. This has been done at a highest level with the political leadership's approval and blessings. Mate, China has achieved its strategic objective by doing this. And China is unlikely to move. And like Prashant Bhaiye je કહ્યું છેલ્લે કે આ લાંબો સમય લાગશે, એને હું એટલું જ કહું કે this will take a very very long haul. And China will continue to keep you under pressure till the time we are not in a situation to where we can oppose the CPEC, China Pakistan Economic Corridor linking Akasai Chin, Karakoram Highway, Shashkom Valley and Gwadar Port. Through this, the One Belt, One Road initiative. $87 billion China is invested there. And if you think that, if we oppose that entire project, will China let us, allow you to sit down peacefully? Obviously, the answer is no. Therefore, we have to be very careful in our diplomatic maneuvering. We have to strengthen our guard militarily. And politically, we have to make a very clear message to China that, look, no matter what happens, we are not going to be subservient to you. We will match you boot by boot, army by army, navy by navy, and air force by air force. That is the only way to deal with China. But let us not do any, misadventure. And even if that happens, let it be limited only at a tactical level, in a localized manner. Both countries with the kind of economy that is there, do you know that out of 10 core sectors, 8 core sectors are in a negative? The GDP is likely to contract by 4.5%. And so is the case with China. China is not in a great shape. Therefore, both countries at this moment of time cannot afford to go out for a medium level or a long-term war. And all-out war in any case is out of question because both are nuclear countries, nuclear armed countries. Any time on an escalatory ladder, even a friction of seconds, something can go wrong. It will be very, very difficult to hold it back. Yes. And no political leader would ever take that kind of, immature decision. Yes. Look at the maturity on the part of the Honorable Prime Minister.
Has he ever made any irresponsible statement? Never. He will always keep quiet. He will do what Yes. he wants to do. He will, and that is how to go about it. बिल्कुल. This is less of talking and more of action and achieving your aims and objectives. એટલે patience- Because you are patience taking on રાખવી પડશે, China, બિલકુલ, which has બિલકુલ. got a strategic objective in mind. બિલકુલ. જયદેવભાઈ, જે રીતે આપણે વાત કરીએ કે ભારતનું બજાર દુનિયાનું સૌથી ચોથું ચમકેલું બજાર છે, અત્યારે જે રીતે આપણે વર્ચ્યુઅલ સ્ટ્રાઇક સ્ટાર્ટ કરી છે આર્થિક ઝટકો આપવા માટે, એપ્લિકેશન્સ બેન કરવાની વાત હોય કે પછી તેને આર્થિક રીતે ફટકો આપવાની વાત હોય, વિદ્યુત ઉપકરણો આયાત ન કરવાની વાત હોય, કેટલી કારગત નીવડી શકે? આર્થિક રીતે જો આ વાતને મૂલવવા જશું અન્વી, તો કદાચ આપણે એ આંકડાની માયાજાળમાં જ ફસાઈ જશું. કારણ કે એ બેલેન્સ ઓફ ટ્રેડ ની વાત આવશે, ફોરેન એક્સચેન્જ ની વાત આવશે, ભારતનું ઇન્વેસ્ટમેન્ટ ત્યાં કેટલું છે, અહીંયા કેટલું છે, એ વાત આવશે. ઝટકો પહોંચશે, 100% ઝટકો પહોંચશે, અને ડાયરેક્ટલી ચાઇનાને ઝટકો ના પહોંચે તો પણ કંઈ નહીં. ત્યાંના જે મેન્યુફેક્ચરર્સ છે, એ જે આ એપના ઓનર્સ પણ છે, કે પછી ખાલી એપ બેન તો સરકારે કરી છે. આજે જ્યારે આપણે શેરીમાં, ગલીમાં, મોહલ્લામાં, અપાર્ટમેન્ટ્સમાં લોકોને મળીએ છીએ તો એક સેન્ટિમેન્ટ છે જે અગેન્સ્ટ ચાઇના છે, અને કદાચ સ્વયંભૂ રીતે લોકો ચાઇનીઝ પ્રોડક્ટ્સ ખરીદવાનું બંધ કરે. ફરી પાછું કહું છું અન્વી, સ્વયંભૂ રીતે જો એ ઓછું થાય તો ક્યાંક ને ક્યાંક જે તે કંપનીના લોકો એ ગવર્મેન્ટને કદાચ કહેશે, કારણ કે પૈસા બોલતા હે અન્વી. ઇટ ઇઝ ધી ફાઇનાન્સ એન્ડ ધી ઇકોનોમી વિચ ડ્રાઇવ્સ એવરીથિંગ. પણ હજી પણ આ વાતને આપણે આર્થિક રીતે એટલું પણ ના મૂલવીએ, એ એક આપણું દુશ્મન રાષ્ટ્ર છે. ભારત અત્યારે તેની સામે જે પ્રકારનું કહો એ યુદ્ધ લડી રહ્યું છે, એને રોકવા માટે, એની આ વિસ્તારવાદી નીતિને જાકારો આપવા માટે કમસે કમ 4.5 દાયકામાં જે આતતાઈ રીતે એને આપણા સૈનિકોને સાથે જે વર્તન કર્યું એનો સબક શીખડાવવા માટે એ નજરથી જો મૂલવશું આ ફાઇનાન્શિયલ જે એમને આપણે હિટ કરી શકીએ એમને કે એની કંપનીઓને, તો પણ એક સ્વમાની રાષ્ટ્રપ્રેમી નાગરિક તરીકે એ પૂરતું છે. એટલે આર્થિક માયાજાળમાં ગયા વગર એક પેટ્રિયટ તરીકે, એક રાષ્ટ્રભક્ત તરીકે જો આપણે આ વાતને મૂલવશું તો કદાચ આપણને આમાંથી વધારે ફલશ્રુતિ મળશે. પ્રશાંતભાઈ, આર્થિક રીતે કે આપણે જે રીતે ઉપકરણો, વિદ્યુત ઉપકરણો ન ખરીદવાના કારણે કે પછી આપણે વાક્યો બોલીને, બાણ ચલાવીને આપણે કદાચ ચીનને પછાડવાની વાત હોય, એ સિવાય બીજા કયા કયા તબક્કે આપણે ચીનને માત આપી શકીએ છીએ? જો આપણે દર વખતે ચર્ચા કરીએ, આ વખતે છે ને બળ નહીં કળથી કામ લેવાનું છે, અને દરેક વખતે બળ કામ નથી કરતું. સિમ્પલ ઉદાહરણ હું તમને એક આપું કે અત્યારે બી આપણે ભલે હિન્દુસ્તાન ચાઇનાની કમ્પેરિઝન કરો તો કદાચ ચાઇના આપણા કરતા થોડું ઘણું આગળ બીજી બધી રીતે તો છે જ. આપણો 1 રૂપિયા એમના 11 રૂપિયા, એન આપણા 11 રૂપિયા, એટલે 1 એનના 11 રૂપિયા છે, એટલે 11 ગણું તો એ ક્યાંક ને ક્યાંક આગળ છે એવું સ્વીકારીએ માનસિક રીતે આપણે. હું અત્યારે તમારે ત્યાં બોલું છું બેઠો બેઠો, એક કેમેરામાં કેદ થાય છે અને એને બ્રોડકાસ્ટ થઈને લોકો ટીવીમાં જુએ છે. આ આખી હેરાર્કીમાં 70% વસ્તુ ચાઇનાથી છે. એટલે ક્યાંક ને ક્યાંક સીધું બળ વાપરવું નહીં, કળથી. એને જેમ મેં કીધું એમ કે સ્લોલી, ગ્રેજ્યુઅલી, ઇટ વિલ ટેક સમ ટાઈમ. કેવી રીતે કરી શકાય છે, એને કેવી રીતે નીચું લાવી શકાય છે, મેક્સિમમ નેગોશિએશનથી જ કામ થશે આ વખતે પણ. અને ઘણા બધા એવા હોય છે, આપણે જેમ વાત કરીએ છીએ ને, આપણે પાકિસ્તાન સામે કેમ ડાયરેક્ટ યુદ્ધ, કારણ કે પાકિસ્તાન બધી રીતે આપણાથી ક્યાંય, એટલે નથી વસ્તીની દ્રષ્ટિએ, એરિયાની દ્રષ્ટિએ, આર્થિક રીતે, જીડીપીમાં ક્યાંય આપણી સુધી પહોંચી શકે એમ જ નથી આવનારા 25 વર્ષ સુધી. એટલે આપણે એમને ગમે તે કરી શકીએ. આની સાથે થોડું કળથી કામ લઈ અને લેવલ ટુ લેવલ કરવાનું છે. ચોક્કસ માત આપી શકીશું ડિપેન્ડન્સી ઘટાડીને. આપણે બને એટલી ચાઇનીઝ પ્રોડક્ટ યુઝ ઓછી કરીએ, સદંતર બોયકોટ કરવાનો જો પ્રયત્ન કરશું તો એનો માર આપણી ઉપર પણ એટલો જ પડશે, કારણ કે આપણે ત્યાં જ મોંઘવારી વધશે પાછી એટલી ને એટલી. એટલે એ આપણી ઉપર માર ઓછો આવે, એમને માર પડતો જાય, ધીરે ધીરે એ જો બેલેન્સ કરવા જોઈએ તો મિનિમમ 1 વર્ષ નીકળી જશે આજથી. એટલે એ વખતે 5 વર્ષે યુદ્ધ થયું. અત્યારે કદાચ મીડિયા, કમ્યુનિકેશન, ઇક્વિપમેન્ટ, આપણું આર્મી સજ્જતા, આ બધું બહુ છે, પણ એની સામે આપણી પાસે જે ટેકનોલોજીકલ સ્ટેન્ડ હોવું જોઈએ એ ચાઇનીઝ કરતા ઘણું ઓછું છે. એ પણ આપણે એટલું સ્વીકારવું રહ્યું. એટલે બંનેને ધીરે ધીરે બેલેન્સ કરતા આજથી 1 વર્ષ પછી તમને કંઈક ખબર પડે કે વેર વી આર એક્ઝેક્ટલી સ્ટેન્ડિંગ. એટલે ચાઇનાની સામે આપણે ક્યાં ઊભા છીએ, અને આ જ રીતે ચાલે તો કેટલા સમયમાં આપણે ચાઇનાને પછાડી શકીએ છીએ. એટલે આજની તારીખમાં હું નથી માનતો કોઈ પણ, એટલે અર્થશાસ્ત્રી, ધારાશાસ્ત્રી, શિક્ષણ શાસ્ત્રી એ તરત કહી જ ના શકે કે કેટલા ટાઈમમાં આપણે ચાઇનીઝને પછાડી શકીએ છીએ. ડેફિનેટલી એક્સરસાઇઝ, હોમવર્ક રિક્વાયર્ડ, અને પેશન્સ, ખાસ તો કે પેશન્સ બહુ જરૂરી છે આમાં. અને જે કંઈ થશે ડિપ્લોમેટિકલી ચર્ચા થશે,
અને એવું નથી કે માત્ર હિન્દુસ્તાન ચાઇના વાત કરશે ને પૂરું થશે. આમાં યુએન નું પણ ક્યાંક ને ક્યાંક સમય જતા ઇન્વોલ્વમેન્ટ આવશે અને લેવું પડશે. મધ્યસ્થીની જરૂર નથી, પણ તો યુએન પણ આમાં ક્યાંક ઇન્વોલ્વ થશે. કારણ કે આ બેનું વોર જ્યારે ચાલુ થશે કોઈ બી રીતનું, ત્યારે એના ઘણા છાંટા ઘણા બધા નજીકના કન્ટ્રીને ઉડશે અને પછી એક કન્ટ્રીને પણ ક્યાંક નાના મોટા પાયે મર્જ થવું પડશે. એટલે આવી પરિસ્થિતિમાં બહુ પેશન્સફુલી કામ કરવું પડશે. અને હું માનું છું ત્યાં સુધી હિન્દુસ્તાન અત્યારે પરફેક્ટ, આપણું ભારત પરફેક્ટ જઈ રહ્યું છે, સ્ટ્રેટેજી બનાવી રહ્યું છે, શું કરી શકાય, ડાયરેક્ટ કામ ન કરી શકાય, એ લોકો પણ વિચારી રહ્યા છે. મનોમંથન એમનું પણ એટલું જ ચાલુ છે જેટલું આપણું ચાલુ છે, કારણ કે એ બી ચૂપ નથી બેઠા. એટલે જે થશે આગામી સમયમાં આપણે બધા જોતા રહીએ. પણ હજી પણ હું કહું છું કે આજથી 3 મહિના સુધી કોઈ પિક્ચરની ઇમિડિયેટ ક્લેરિટી નહીં મળે. યસ, આ વોરને રોકી શકાય. જે બોર્ડર પર ચાલતું હશે, જે આપણા 20 જવાનો શહીદ થયા છે, એ આગળ ન થાય એ ચાઇનાએ ધ્યાન રાખવાનું છે, નહીતર પછી આ વધતું જશે. બિલકુલ. એટલે ચારો ખાને ચીત કરવાની વાત છે. આપણે પેશન્સ રાખવી પડશે, જેમ આપણે ત્રણેય મહાનુભાવે કીધું. અને સાથે જાપાન, જર્મની, અમેરિકા, જે પણ દેશ આપણી સાથે હોય, મદદ લઈને અથવા તો દરેક લોકો આપણને સપોર્ટ કરે, દરેક દેશ આપણને સપોર્ટ કરે, એ રીતે આપણે કદાચ ચીનને માત આપવી પડશે. પરંતુ પેશન્સની જરૂર છે, ન માત્ર સૈનિકો પરંતુ દરેક દેશવાસીઓએ આ માટે લડત લડવી પડશે. એટલે ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવો પડશે, મનથી બહિષ્કાર કરવો પડશે. આપ ત્રણેય મહાનુભાવો ચર્ચામાં જોડાય બદલ આપનો આભાર. તો આ સાથે અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. નમસ્કાર.